દેશમાં વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ અલગ પ્રથાઓ જોવા મળે છે। શ્રાવણ મહિનો બેસતાની સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ એકઠી થઈ જાય છે। એ જ રીતે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે અને તેમાં પણ શ્રાવણ માસમાં કાવડ યાત્રાનો ખાસ ટ્રેન્ડ રહેલો છે। કાવડ યાત્રા દરમિયાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે। નમસ્કાર, ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું બંસી। જાણીશું કાવડ યાત્રા વિશે। શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે। આ મહિનામાં કાવડ યાત્રા કરીને ગંગાજળ લઈ જઈ ભગવાન શિવ પર અભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે। અહીં દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે। તેમજ શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવે પોતાના ગળામાં ઉતાર્યું હતું, જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું। તે પછી દરેક દેવતાઓએ ગંગામાંથી પાણી એકઠું કરીને ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા। તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા। સૌપ્રથમ કાવડ યાત્રા કોણે કરી હતી તેના વિશે જાણીશું। એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાવડ યાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી। સંતો તેમજ ઋષિ મુનિઓના આશીર્વાદથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો। શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાવડની યાત્રા કરીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે। તો હાલ યુપીમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને ભક્તો કાવડ લઈને ભગવાન શિવને અભિષેક કરવા રવાના થઈ ચૂક્યા છે। તો કેવી લાગી તમને આ જાણકારી? આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।